તમને એમ કહે કે આ સાબુ વાપરો, આ ક્રીમ વાપરો, પોતે એ ન વાપરતા હોય. તમને એમ કહે કે આ ગાડી વાપરો, આ બાઇક વાપરો, પોતે એમાંનું કાંઈ યુઝ જ ન કરતા હોય. તમને એમ કહે કે અહીંયા ઇન્વેસ્ટ કરો, આ રીતની સ્કીમમાં જોડાવ, પોતે એમાંનું કાંઈ ન કરતા હોય. એમને તો એમના પૈસા બની ગયા હોય, ખાલી પબ્લિસિટી કરવાના. પણ એ પબ્લિસિટીના પૈસા આવી રીતે લોકો પાસેથી ઉઘરાવાતા હોય. એમાં બિચારા ભોળા માણસો એમની વાતોમાં આવી જાય. એટલે આવા બધા અલગ અલગ પ્રકારના કેટલાય સ્કેમ ચાલતા હોય. તો એમાંથી પણ બધાએ થોડુંક સચેત રહેવું. બેઠા બેઠા એમ કોઈ તમને તમારું એવું હિત ઈચ્છતા ન હોય ને કોઈ જગ્યાએ જો એમ લાગતું હોય કે અહીંયા કરવા આટલા રૂપિયા, ઘણીવાર તો એવી સ્કીમો નીકળતી હોય કે 2 મહિનામાં પૈસા તમારા આટલા ગણા થઈ જાય ને આવું થઈ જાય. એવું જ હોય તો ભાઈ આપણને ખબર પડે તો આપણે ગામને ન કહે, પહેલાં તો આપણે આપણું જ કરીએ ને. તો આવી બધી લોભામણી સ્કીમો લાગે લોભામણી, પણ એમાં હોય નહીં. જેટલી વધારે લોભામણી હોય ને એમાં કાંઈક હોય. એટલે વિચારવું. નાના નાના જુવાનડા હોય ને એ બધા આવી લોભામણી સ્કીમમાં ઘણીવાર અટવાઈ જતા હોય, પછી હલવાઈ ગયા પછી નીકળી ગયા નહીં. એટલે એવી બધી સ્કીમોથી થોડું ધ્યાન રાખવું. તમને એમ કે આ જુગાર રમો ને આ ગેમ રમો. હવે એવું ગેમ રમીને પૈસા મળી જતા હોય તો એને પબ્લિસિટી કરવાની જ શું જરૂર પડે. અને પાંડવોના સમયથી ખબર છે જુગાર રમવામાં કાંઈ પૈસા મળે નહીં, જાય. અધર્મીઓ હોય એ જ કમાય આમ જોવા જાવ તો. એટલે જો તમે અધર્મીઓ હોય ને તમારી પાસે એવું રીતનું 2 નંબરનું કાંઈ હોય તો તમ તારે મોજથી કરવાનું, એમાં કાંઈ બીવાનું નહીં. કારણ કે ખોટું આવ્યું હોય તો ખોટું વહી જાય તો કાંઈ ચિંતા નહીં. બાકી મહેનતનો પૈસો હોય તો 5 વાર વિચારવું.